જો ઘડીમાં વરસાદ પડે છે, ઘડીમાં તડકો પડે છે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. એના લીધે 3 ઋતુ ભેગી થવાના કારણે અત્યારે શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસો વધી રહ્યા છે. તો જુઓ, એક કેસમાં આપણે વાયરલ ફીવરમાં આપણે દવા ઉપરાંત ખાવા પીવાનું, બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને જ્યાં લોકો વધારે ભેગા થાય ત્યાં જવાનું ટાળવું જોઈએ. બધા ધૂળ ધુમાડાથી દૂર રહેવું જોઈએ અને માસ્ક પહેરવો જોઈએ. તો અત્યારે હવે ઓછા થઈ રહ્યા છે. અત્યારે પહેલા જે વધારે આવતા હતા, અત્યારે વાયરલ કેસો ઓછા થઈ ગયા છે. ડૉક્ટર રિકેશ ચાપાની